VTVGujarati.com પર હું છું ગુંજ ઠક્કર. કોઈ પણ ફાઉન્ડેશનની કોઈ પણ ઇવેન્ટનું નામ જો આપણી સામે આવે ને તો આપણને તરત જ મગજમાં એવું આવી જાય કે આ ઇવેન્ટ બે કારણોથી હોઈ શકે. સૌથી પહેલાં તો ફાઉન્ડેશનની કોઈ અચીવમેન્ટ આપણને દેખાડવા માંગે છે કે અચીવમેન્ટ સેલિબ્રેટ કરવા માંગે છે એટલે આ ઇવેન્ટ હોઈ શકે, કે પછી કોઈ પણ ફાઉન્ડેશનને જ્યારે ફંડ્સની રિક્વાયરમેન્ટ હોય, પૈસાની જરૂરત હોય ત્યારે એક ફંડ રેઝિંગની ઇવેન્ટ કરે છે. પણ એક ત્રીજી પ્રકારની ઇવેન્ટ મારી સામે આવી છે, જે ઇવેન્ટ મેં કદાચ પહેલી વખત મારા જીવનમાં જોઈ છે. શ્રી સવા ફાઉન્ડેશન ધ રિયલ હીરોઝ અવોર્ડ્સ કરીને એક ઇવેન્ટ 14મી જૂને આપણા અમદાવાદમાં કરવા જઈ રહ્યા છે. આ ઇવેન્ટ કોના માટે છે? તો આપણા સમાજના એવા ફાઉન્ડેશન જે ફાઉન્ડેશન પર કોઈની નજર નથી પડી, જે ફાઉન્ડેશન સારા કામ કરી રહ્યા છે, એમને પ્રોત્સાહન આપવા માટે એમને અવોર્ડ્સ આપશે. એકલું અવોર્ડ નહીં, બીજી પણ ઘણી બધી વસ્તુઓ આપવાની છે. ને આ અવોર્ડ્સ વિશે જ વાત કરવા માટે એક બહુ જ સ્પેશિયલ વ્યક્તિ આપણી સાથે જોડાયા છે. વ્યક્તિને તમે ઓળખો જ છો, વ્યક્તિ છે અમીબેન મોદી. થેન્ક યુ સો મચ મેમ અમને સમય આપવા માટે. અમીબેન એ એનર્જી રીડર છે, કાર્મિક હીલર છે, અને વાયને કહો બાય શોમાં ઘણી બધી વખત આપણે એમને બહુ જ બધા વાય પૂછ્યા છે, જેમને બાય કહેવામાં એમણે હેલ્પ કરી છે. તો સૌથી પહેલાં હું તમને એ પૂછવા માંગુ છું કે તમારું શ્રી સવા ફાઉન્ડેશન છે, તો બીજા ફાઉન્ડેશન, બીજા ઇન્ડિવિજ્યુઅલ્સને અવોર્ડ આપવાનો હેતુ શું છે તમારો? જ્યારે કોવિડમાં હું લોકોને હેલ્પ કરતી હતી ત્યારે ઘણા બધા લોકો મારી સાથે જોડાયા અને હું જેટલું કરતી હતી એના કરતાં વધારે સારી રીતે કરી શકી. અને એ વખતે જ્યારે હું બહાર જોવા જતી હતી તો મેં ઘણા એવા લોકો જોયા કે જે જેન્યુઅન કામ કરતા હતા, પોતાનો સમય આપતા હતા. અને ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે હું આવા જે બી લોકો છે એને હું એક એવો અવોર્ડ આપીશ કે જેનાથી મારી જોડે જેમ લોકો જોડાય એમ એમની જોડે પણ લોકો જોડાય, એ પોતાના સમય અને મહેનત કરે છે, એની સાથે સાથે એમને એવા ફંડ પણ મળે કે એ જે કરે છે એના કરતાં વધારે સારું કામ કરી શકે. એટલા માટે મને આ એવોર્ડ ફંક્શન કરવું હતું. સમજી ગયો. એટલે એમને એક પ્લેટફોર્મ મળશે, જે પ્લેટફોર્મ ઉપર આ દરેક ઇન્ડિવિજ્યુઅલ્સનું લોકો ઓળખતા થશે બેસિકલી. તો હવે મારે એ જાણવું હતું કે આ અવોર્ડની સાથે સાથે એમને બીજું શું મળવાનું છે આમાંથી? શ્રી સવા તરફથી પહેલી શરૂઆત થશે, એમને એક ચેક મળશે, એક ટ્રોફી મળશે અને એક સર્ટિફિકેટ મળશે કે આ શ્રી સવા એમને જે ફંડ આપશે એ અમારી શરૂઆત છે અને લોકો જોડાશે અને લોકો એમને ફંડ આપતા જશે. અને આ જેટલા ફાઉન્ડેશન છે કે જેટલા વ્યક્તિઓ છે જે સમાજ માટે સારું કામ કરતા હતા, જે પ્રખ્યાત નહોતા, તો એમની માહિતી તમારી પાસે કઈ રીતે આવી? એટલે જ્યારે અવોર્ડ ફંક્શનનું મને વિચાર આવ્યો ત્યારે મેં વિચાર્યું કે મને એવા લોકોને અવોર્ડ આપવો છે કે જે રેકગ્નાઇઝ નથી અને એકચ્યુઅલ સારું કામ કરે છે, પણ મને એવા જોઈતા હતા કે જેને હું નથી ઓળખતી. એટલે મેં શું કર્યું કે મેં પહેલો મારો વિડીયો મૂક્યો કે મને આવા લોકોને અવોર્ડ આપવો છે. પછી મેં આપની સાથે એક વિડીયો મૂક્યો, પછી મેં એક દેવકી જોડે એક વિડીયો મૂક્યો કે જેનાથી લોકોને આ વસ્તુ વિશે માહિતી મળી. અને એના દ્વારા ઘણી બધી એન્ટ્રીઝ આવી અને એ એન્ટ્રીઝમાંથી જ્યુરી બેસાડી અને એ જ્યુરીએ જે ડિસાઇડ કર્યું એ પ્રમાણે અવોર્ડ ફંક્શન નક્કી થયું. તો આ ડિસાઇડ કરવામાં જ્યુરીમાં કોણ કોણ હતું? તો આ જ્યુરીમાં બે હાઈકોર્ટના રિસ્પેક્ટેડ જસ્ટિસ જયભાઈ વસાવડા, નેહલબેન ગઢવી, અમીબેન મોદી અને પ્રમેશ મોદી, આ લોકો બેસીને અમે લોકોએ આખી જ્યુરી બેસી અને આ ડિસાઇડ કર્યું કે કોને આપવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન મારો શ્રી સવા ફાઉન્ડેશનને લઈને છે કે એવા ઘણા વ્યક્તિઓ છે જેમને ખબર નહીં હોય શ્રી સવા ફાઉન્ડેશન શું કરે છે. તો તમારી જર્ની વિશે બી મને જણાવજો થોડું, અને કેમ તમે નક્કી કર્યું કે આવો કોઈ અવોર્ડ ફંક્શન તમારે કરવો છે? લોકો મારી સાથે જોડાયા તો હું ઘણું સારું ને ઘણું સરસ રીતે અત્યારે કામ કરી શકું છું. આપ જુઓ છો કે અત્યારે તો હું એવોર્ડ ફંક્શન પણ કરી રહી છું. એટલે મારી મનથી એક જ ઈચ્છા છે કે જો આ અવોર્ડ ફંક્શનથી ને લોકો જે અત્યારે એકચ્યુઅલ સારું કામ કરે છે એને તમે અહીંયા જુઓ અને એ લોકો જોડે જોડાશો તો મને એવું લાગશે કે ખરેખર આ મારું અવોર્ડ ફંક્શન એ મારો પોતાનો અવોર્ડ છે. અને એટલે જ તમે આ બીજા ફાઉન્ડેશન્સને સિલેક્ટ કર્યા જેમનાથી એમને પણ લોકો જોડાઈ શકે. કઈ રીતે અમે એમને મદદ કરી શકીએ? હવે જ્યારે આ શ્રી સવા ફાઉન્ડેશન અવોર્ડ્સનું નક્કી કર્યું ત્યારે મારી સાથે મીડિયા પાર્ટનર્સ જોડાયા. તો મારી એવી વિશ છે કે આ ધ રિયલ હીરોઝ તમે એમને એવી રીતે પ્રમોટ કરો કે નેક્સ્ટ યર જ્યારે હું ફરી અવોર્ડ કરું ત્યારે 50થી વધારે લોકો નવા હીરો ઊભા થાય અને એ એકચ્યુઅલ સોસાયટી માટે સારું કામ કરે. બિકોઝ મારું એવું ચોક્કસપણે માનવું છે કે તમને જે મળ્યું છે એમાંથી કંઈક ને કંઈક તમે સોસાયટીમાં આપશો. તો એઝ અ કાર્મિક હીલર, એઝ એ હું સોશિયલ વર્કર પણ છું, તો મેં જોયું છે કે તમને પછી ઉપરવાળો પાછું વળીને નથી જોતો કે જ્યારે તમે સોસાયટી માટે કંઈક કરો છો.
બહુ જ અમેઝિંગ થોટ્સ છે તમારા. આ ઇવેન્ટ તો બહુ જ આઉટસ્ટેન્ડિંગ રહેશે અને આ ઇવેન્ટ હજુ પહેલું વર્ષ છે. જેમ તમે કીધું એમ અગર આપણો સપોર્ટ રહેશે તો આ 15 નહીં આવા 50 હીરોઝ ઊભા થશે, સમાજ માટે કંઈક સારા કામ કરશે અને આવતા વર્ષે એ લોકોને પણ અવોર્ડ આપીને પ્રોત્સાહન આપવાનું કાર્ય અમીબેન મોદી અને શ્રી સેવા ફાઉન્ડેશન કરશે. તમે આવી ઇવેન્ટ કરો છો એના બદલે અમે આભારી છે તમારા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. આપ અમારી સાથે જોડાયા છો, લોકો જોડાય, બસ લોકો જોડાતા રહેજો અને આવા સમાજને ઉપયોગી કામ થતા રહે, બસ એક જ વિશ છે મારી. થેન્ક યુ સો મચ. આ ઇવેન્ટની અને જે લોકો અવોર્ડ જીત્યા છે એમની માહિતી જેટલી બને એટલી શેર કરજો. એ લોકોને આપણા પ્રોત્સાહનની જરૂરત છે અને એનાથી આવનારી પેઢીને પણ એક મોટિવેશન મળશે કે અમે પણ સમાજ માટે કંઈક સારું કરી શકીએ છીએ. આ વિડીયોની માહિતી ગમી હોય તો આવી જ વિડીયોઝ જોવા માટે VTVGujarati.com જોતા રહેજો. આપણે ફરી મળીશું. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.